CCC in Gujarat, Unit 3.4.3 Text Selection Topics 3.3.3.1 ટેક્સ્ટ પસંદ કરવું 3.2 માઉસનો ઉપયોગ કરીને ટેક્સ્ટ પસંદ કરવું 3.3 કીબોર્ડનો ઉપયોગ કરીને ટેક્સ્ટ પસંદ કરવું 3.4 ખાસ ટેક્સ્ટ પસંદ કરવો 3.5 પસંદ કરેલ ટેક્સ્ટને કાપવું, કોપી કરવું અને પેસ્ટ કરવું 3.6 ટિપ્સ અને 3.7 ટેક્સ્ટ પસંદ કરવાના પરિણામ ટેક્સ્ટ પસંદ કરવું ટેક્સ્ટ સિલેક્શન એ વર્ડ પ્રોસેસિંગમાં એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે જેનો ઉપયોગ લખાણને કાપવા, કોપી કરવા અથવા સંપાદિત કરવા માટે થાય છે. ટેક્સ્ટને પસંદ કરવું બહુ સરળ છે અને આ કામગીરીને સરળ બનાવવા માટે વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. નીચે ટેક્સ્ટ પસંદ કરવાની પ્રોસેસ અને તેની વિગત આપવામાં આવી છે. માઉસનો ઉપયોગ કરીને ટેક્સ્ટ પસંદ કરો. ટેક્સ્ટ પસંદ કરવું 1. માઉસનું બટન દબાવીને રાખો 2. તે જગ્યાએથી ડ્રેગ કરો જ્યાંથી તમે ટેક્સ્ટ પસંદ કરો છો 3. રિલીઝ તે જગ્યાએ જાઓ જ્યાં તમે ટેક્સ્ટનો અંત જોવા માંગો છો 4. આ પદ્ધતિ દ્વારા તમે એક શબ્દ, પેરેગ્રાફ અથવા આખા ડોક્યુમેન્ટને સરળતાથી પસંદ કરી શકો છો. કીબોર્ડનો ઉપયોગ કરીને ટેક્સ્ટ પસંદ કરવો. એક શબ્દ પસંદ કરવો. કોઈ વર્તમાન શબ્દની શરૂઆતમાં જાઓ અને શિફ્ટ કી સાથે રાઈટ એરો અથવા લેફ્ટ એરો દબાવો. એક પેરેગ્રાફ પસંદ કરવો. પેરેગ્રાફની શરૂઆતમાં જાઓ, શિફ્ટ કી સાથે અપ રો અથવા ડાઉન એરો દબાવો. તમામ ટેક્સ્ટ પસંદ કરવો. Ctrl+A દબાવીને ડોક્યુમેન્ટના બધા જ ટેક્સ્ટને એક જ વખત પસંદ કરો. ખાસ ટેક્સ્ટ પસંદ કરો. ટેક્સ્ટને ફક્ત પસંદ કરવું. બુલેટ અને નંબરિંગ લિસ્ટમાંથી ચોક્કસ લખાણ તેને પસંદ કરવા માટે માઉસને ક્લિક કરો. એન્ટર બાર ડોક્યુમેન્ટના મેનુમાં અથવા ટેબલમાં પસંદ કરવા માટે તમારે રેન્જ પસંદ કરવાની જરૂર પડશે. પસંદ કરેલ ટેક્સ્ટને કાપવું, કોપી કરવું અને પેસ્ટ કરો. કાપવું પસંદ કરેલ ટેક્સ્ટને દૂર કરવા માટે Ctrl+X નો ઉપયોગ કરો. કોપી કરવું પસંદ કરેલ ટેક્સ્ટને ક્લેપબોર્ડમાં કોપી કરવા માટે Ctrl+C નો ઉપયોગ કરો. પેસ્ટ કરવું કર્સરને ત્યાં મૂકો જ્યાં તમે ટેક્સ્ટને પેસ્ટ કરવા માંગો છો અને Ctrl+V દબાવો. ટિપ્સ સ્વિચિંગ ફેરફાર જો તમે કાપ્યા અથવા કોપી કર્યા પછી ટેક્સ્ટને પાછું મૂકો તો Ctrl+Z દબાવીને તેને અન્ડુ કરો. રિફાઇનમેન્ટ જો તમને ટેક્સ્ટની ચોક્કસ પસંદગીને જરૂર છે તો શિફ્ટ કી સાથે કરો અને કીબોર્ડના એરો કીનો ઉપયોગ કરીને ચોક્કસ પસંદગી કરો. ટેક્સ્ટ પસંદ કરવાના પરિણામ ઇફેક્ટ્સ પસંદ કરેલ ટેક્સ્ટને દૂર કરવા, બદલીને અથવા કોઈ નવા ફોર્મેટિંગમાં મૂકવાની ક્રિયા માટે તૈયારી રાખે છે. વધુ શક્તિ ટેક્સ્ટને યોગ્ય રીતે પસંદ કરીને તમે આગળની કામગીરી માટે ડોક્યુમેન્ટને વધુ કાર્યક્ષમ બનાવી શકો છો. થેન્ક યુ.